આપણા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી અવશ્ય બનાવતા હોઈએ છીએ. લાપસી બે રીતે બને છે. એક તો ઘઉંના જાડા લોટમાંથી, જેને કંસાર તરીકે ઓળખાય છે, અને બીજી રીતે ઘઉંના ફાડામાંથી બને છે, જેને સૌરાષ્ટ્ર બાજુ ઓરમું કહેવાય છે. તો ગઈકાલે 5 એપ્રિલે આપણી યુટ્યુબ ચેનલ શરૂ કરે 6 વર્ષ પૂરા થયા છે. તો તે નિમિત્તે આજે આપણે ટ્રેડિશનલ રીતે સૂકા મેવાથી ભરપૂર શુભ પ્રસંગે બનતી મીઠી મધુર ઘઉંની ફાડા લાપસી બનાવીશું. તો સૌ પ્રથમ મેં ઘઉંના મોટી સાઇઝના ફાડા લીધા છે, જેને હિન્દીમાં દલિયા અને ઇંગ્લિશમાં બ્રોકન વીટ તરીકે ઓળખાય છે. ઘઉંના ફાડા આપણને કોઈપણ કિરાણા સ્ટોર પર કે ઓનલાઈન સરળતાથી મળી જાય છે. જો આ રીતના પેકિંગમાં ફાડા ખરીદો તો તે કોમ્પ્યુટર ક્લીન કરેલા હોવાથી તેને વીણવાની જરૂર નથી રહેતી. પણ જો છૂટક લાવો તો વીણીને જ ઉપયોગમાં લેવા, જેથી તેમાં કોઈ કાંકરી કે પથરી હોય તો તેને કાઢી શકાય. અત્યારે મેં મેઝરિંગ કપના માપથી 1 કપ ઘઉંના મોટા ફાડા લીધા છે. ઝીણા ફાડાને ઘઉંની થૂલી તરીકે ઓળખાય છે. હવે જેટલા ફાડા લીધા હોય તેનાથી 4 ગણું એટલે કે 4 કપ પાણી લઈશું. વોલ્યુમ પ્રમાણે મેં 1 લીટર પાણી લીધું છે. ફાડા લાપસી બનાવતી વખતે પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે, દૂધ ઉમેરવામાં નથી આવતું. હવે ગેસ પર તપેલી મૂકીને પાણીને સરખું ગરમ થવા દઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધી બાજુના ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં અડધો કપ ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. ઘી હૂંફાળું ગરમ થાય પછી તેમાં ફ્લેવર માટે 3 નંગ લવિંગ અને 3 તજના ટુકડા ઉમેરીશું. તેની સાથે 1 કપ ઘઉંના ફાડા ઉમેરી તેને ઘી સાથે સરખી રીતે મિક્સ કરી તાવેથા વડે ધીમી આંચ પર શેકીશું. જેમ આપણે શીરો બનાવતી વખતે લોટ કે સોજીને શેકતા હોઈએ છીએ તે જ પ્રોસેસ કરવાની છે. પણ ઘઉંના ફાડા પ્રમાણમાં મોટા હોવાથી તેને શેકવામાં થોડો સમય વધુ લાગે છે. જેમ જેમ ફાડા શેકાશે તેમ ધીમે ધીમે તેમાંથી ઘી છૂટું પડશે અને તેનું ટેક્સચર આ રીતે બદલાવા લાગશે. ફાડા સરસ ફૂલી ગયા છે. હજુ પણ તે થોડા લાઇટ બદામી રંગના થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. કોઈપણ ટ્રેડિશનલ મીઠાઈ બનાવતી વખતે ધીરજ રાખીને એટલે કે શાંતિથી અને પરફેક્ટ માપ ફોલો કરીને બનાવશો તો તેનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળે છે. 8 થી 10 મિનિટ સુધી શેક્યા બાદ ફાડાનો રંગ બદલાઈ ગયો છે. આ સ્ટેજ ઉપર તેમાં 5 થી 6 નંગ જેટલી સમારેલી બદામ, 1 ટેબલસ્પૂન કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ અને 5 થી 6 નંગ કાજુના ફાડા ઉમેરી કિશમિશ થોડી ફૂલે અને કાજુ બદામ સંતળાય ત્યાં સુધી તેને અડધી મિનિટ માટે મિક્સ કરીશું. હવે થોડીવાર માટે ગેસ બંધ કરી આપણે જે 4 કપ પાણી ગરમ કરીને રાખ્યું છે તે થોડું થોડું કરીને આ ઘઉંના ફાડામાં ઉમેરતા જવું અને મિક્સ કરવું. જો ગેસ ચાલુ રાખશો અને બધું પાણી એકસાથે ઉમેરશો તો પાણીના છાંટા બહાર ઉડશે. જો તમે ઘઉંના ઝીણા ફાડા એટલે કે થૂલીનો ઉપયોગ કરતા હો તો 1 કપ ફાડાની સાથે તમે 3.5 કપ પાણી પણ ઉમેરી શકો છો. પણ આ રીતના મોટા ફાડા હોય તો તેના કરતાં 4 ગણું પાણી ઉમેરવું જરૂરી છે, જેથી ફાડામાં બિલકુલ કચાશ ન રહે. હવે આ રીતે મિક્સ કરીને ફાડા સરખા ફૂલે અને બધું જ પાણી તેમાં સરખું શોષાય ત્યાં સુધી ઢાંકીને ધીમી આંચ પર થવા દઈશું. આ રીતે કડાઈમાં ફાડા લાપસી બનાવશો તો તેને બનાવવામાં થોડો સમય વધુ લાગશે, પણ તેનો સ્વાદ અને ટેક્સચર પ્રેશર કુકરમાં ફાડા લાપસી બનાવો તેના કરતાં ઘણો સારો આવે છે. દર 5 થી 10 મિનિટે આ રીતે એક વખત મિક્સ કરતા રહેવું, જેથી ઘઉંના ફાડા કડાઈના તળિયે બેસી ના જાય. જો તમારે પ્રેશર કુકરમાં ફાડા લાપસી અને ઘઉંના જાડા લોટનો કંસાર બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ગરમ પાણી ઉમેર્યા પછી ફાડાને રાંધવામાં આશરે 25 મિનિટ જેટલો સમય લાગે છે. 15 મિનિટ પછી ચેક કરીએ તો 50% જેટલું પાણી બળી ગયું છે, પણ ફાડામાં હજુ કચાશ છે. એટલે બધું જ પાણી તેમાં સરખું શોષાય અને ફાડા સરખા ફૂલીને સોફ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર થવા દઈશું. જો ફાડા થોડા પણ કડક રહેશે અને તમે તેમાં ખાંડ ઉમેરશો તો લાપસી પ્રમાણમાં ચવડ બનશે. આ રીતનું ફાડાનું ટેક્સચર આવે એટલે તેમાં આપણે 1.25 કપ ખાંડ ઉમેરીશું. આપણે 1 કપ ફાડા લીધા હતા, પણ તેને કૂક કર્યા પછી તે ડબલથી અઢી ગણા થઈ ગયા છે, એટલે 1.25 કપ ખાંડ ઉમેરવી જરૂરી છે.
તો પ્રમાણસરની મીઠી લાપસી તૈયાર થશે. હવે ખાંડને મિક્સ કરી તે ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી ધીમી આંચ પર તાવેથા વડે મિક્સ કરીશું. તમારે ગોળનો ઉપયોગ કરીને લાપસી બનાવવી હોય તો પાણી ગરમ કરવા માટે મૂકો ત્યારે તેમાં 1 કપ ગોળ ઉમેરી ગોળ ઓગળે પછી શેકેલા ફાડામાં તે ગોળવાળું પાણી ગાળીને ઉમેરી શકાય છે. જેમ જેમ ખાંડનું પાણી બળશે તેમ ધીમે ધીમે લાપસીની કન્સિસ્ટન્સી ઘટ થવા લાગશે. લાપસી થઈ જવા આવે ત્યારે તેમાં 1/4 કપ જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી તેની ફ્લેવર અને શાઇનિંગ ખૂબ સારી આવે છે. લાપસી કઢાઈમાં બિલકુલ ચોંટી નથી અને તેનું ટેક્સચર પણ પરફેક્ટ આવ્યું છે. સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે તેમાં 1 ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી મિક્સ કરીશું. તો શુભ પ્રસંગે બનતી મીઠી મધુર ઘઉંના ફાડાની લાપસી બનીને તૈયાર છે. ગેસ બંધ કરીને તેને ઢાંકીને 10 મિનિટ માટે સિજવા દઈશું. પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી ઉપરથી કાજુ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. આ રીતે અનસખડીમાં સામગ્રી સિદ્ધ કરીને શ્રી પ્રભુને ભોગ ધરી શકાય છે. જો તમારે ફાડા લાપસીના પીસ પાડવા હોય તો તેને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ઠારી ઠંડી પડે પછી તેના ચકતા પાડી શકો છો. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ટ્રેડિશનલ અને ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.